માતા પિતા છે તેમની લાઠીને પણ શહીદ કરી દીધી. તો આવું જ કાંઈક દેશભક્ત જગડુશાનું નાટક લઈને આવશે. નૃત્યકારજી, આપણા રાજ્યમાં 3 વર્ષથી વરસાદ નથી વરસતો, તેથી મને બહુ જ દુઃખ થાય છે. તમે સારામાં સારું નૃત્ય કરીને મને મારું દુઃખ હળવું કરો. બહુ સારું. જી મહારાજ, આપણા રાજ્યના નૃત્યકારે સારામાં સારું ઇનામ નૃત્ય કર્યું અને તેમને સારામાં સારું ઇનામ આપીને વિદાય આપ્યો. જેવી આજ્ઞા મહારાજ. આ તમને રાજા તરફથી ભેટ આપવામાં આવી છે. તમે સારામાં સારું નૃત્ય કરી અને મહારાજનું દુઃખ હળવું કર્યું તે માટે હવે તમે જઈ શકો છો. વાત ચાલુ. મહારાજ, હવે તમે શી નિર્ણય લીધો છે? પ્રધાનજી, જી મહારાજ. હવે મેં નિર્ણય લીધો છે કે આપણા રાજ્ય જોશીજીને બોલાવો. તે પોતાનું ટીપણું ખોલીને જોશે કે આ વર્ષે વરસાદ છે કે નહીં અને તે આપણને કહેશે. જેવી આજ્ઞા મહારાજ. મહારાજા, મને ઓચિંતાને કેમ યાદ કર્યો? જોશીજી, આપણા રાજ્યમાં 3 વર્ષથી વરસાદ નથી વરસતો. મારી પ્રજા ચાહી મામ પોકારે છે. હવે તમારું ટીપણું ખોલીને જોવો તો ખરા, આ વર્ષે વરસાદ છે કે નહીં. તમે પાણીપુરી બહુ ખાતા ના હોય ને, પાણીપુરી વાળો
રસ્તા નહીં લાવ ને હા શ્લોકથી જેના ઘર માં હાલતા હોય ને તેના ઘર પણ હાલતા થઈ જાય છે અને હવે ખાજો માર પાક એ બોલ્યો રાજાજી કાળવાની ઉજ્જડ તમારી રીત કપાઈ કેમ નથી જતી સમજી ગયો જોશીજી હવે બોલવાની જરૂર નથી મારી લાકડી રયત ભૂખે મરી રહી છે હવે તો એક આશા ઝઘડું શાની જ રહી છે પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે આજકાલમાં આવી જવા જોઈએ મહારાજાના ચરણોમાં પ્રણામ. બોલો દરવાનજી શું સમાચાર લાવ્યા છો મહારાજા કચ્છના શાહ સોદાગર શેઠ ઝઘડુ શાહ પધાર્યા છે. પ્રધાનજી પણ સાથે છે. કચ્છના શેઠ સોદાગર ઝઘડુ શાહ પધાર્યા છે. હા મહારાજા. તો એકદમ એમને અંદર લઈ આવો. મહારાજા પ્રધાનજીએ કેવડાવ્યું છે કે કચ્છના શાહ સોદાગર શેઠ ઝઘડુ શાહ છે તેમનો સત્કાર કરવા આપ જ જાઓ. સમજ્યો એમના સત્કાર કરવા માટે મારે જ સામા જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. શેઠ ઝઘડુ શાહ તમને મારા પ્રણામ. મહારાજા મારા પણ તમને ઘણા પ્રણામ. આવામાં કોઈ તકલીફ તો નથી થઈ ને? ના મહારાજા ના, મારે કશું તકલીફ નથી થઈ. તો અમારા રાજ્યમાં પધારો. અને મહારાજા ઘણા વર્ષો પછી યાદ કરવાનું કારણ? સુખ દુઃખની વાતો કરવા શેઠજી. ગુજરાત રાજ્યમાં 3 વર્ષથી વરસાદ નથી વરસતો અને કારમો દુકાળ ચાલી રહ્યો છે. 3 વર્ષથી દુકાળ પડ્યો રે, પ્રજા મારી ત્રાહીમામ પોકારે. શેઠજી ગુજરાતમાં 3 વર્ષથી વરસાદ નથી વરસતો, અનાજ ઉગતું નથી અને લીલાછમ જંગલો પણ નાશ થઈ ગયા છે. તેમાં એક પણ ઝાડવું લીલું નથી રહ્યું. જંગલમાં નથી લીલું એક ઝાડ ઊભું, નદીઓમાં નથી નવા જૂના નીર. જંગલમાં નથી લીલું એક ઝાડ ઊભું, નદીઓમાં નથી નવા જૂના નીર. શેઠજી આપણા રાજ્યમાં વરસાદ નથી વરસતો, તેથી જંગલ પણ સુકાઈ ગયા છે. જંગલના પ્રાણીઓ ભૂખે મરી રહ્યા છે અને નદીઓમાં નવા નીર પણ નથી આવ્યા. જૂના નીર હતા તે પણ ખૂટી ગયા છે. ધનના ભંડારો મારા રાજમાં ખૂટી ગયા રે, પ્રજા મારી ત્રાહીમામ પોકારે. 3 વર્ષથી દુકાળ પડ્યો રે. શેઠજી વરસાદ નથી વરસતો, તેથી ખેતરમાં પાક પણ નથી ઉગતો અને પાક નથી ઉગતો, તેથી મારી પ્રજા ભૂખે મરી રહી છે. હવે તમે જ કાંઈક ઉપાય આપો જેથી કરીને હું મારી પ્રજાને જીવાડી શકું. અરે મહારાજા એકલા ગુજરાતની ક્યાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં જે દુકાળ જ ચાલે છે. ઠેક ચીન, મેવાડ, માળવા, કાશી અને ઠેક કંધાર લગ્યા જે લોકો ભૂખે મરે છે. ઓહો, પાનખરમાં પાંદડા ખરે છે તેમ લોકો ખરે છે. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જોવાનો સમય છે. 7 ખોટના દીકરા બાપ બટકું રોટલો કાઢી ખાય છે. મુઠ્ઠી ધન સારુમાં બાપ છોકરાને વેચે છે. શી ખબર શું થવા બેઠું છે? રામજી રાખશે તે રહેશે, પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. ઓહો મહારાજ, આપ જેવા પ્રજાવત્સલ રાજાના મોંમાંથી આવા જ શબ્દ શોભે છે. એ સાંભળીને મને ખૂબ જ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું હતું કે આપે આપના ધનના કોઠાર અને ધનના ભંડાર ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે.
મેકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા છે. મારા ધનના ભંડારો અને અન્નના કોઠારો તો ખાલી ખમ પડ્યા છે, અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. ધાર્યું તું કે 9 સાલ વરસાદ સારો વરસશે અને સૌ સારાવાન થશે, પણ વરસાદ આવ્યો નહીં. અધૂરામાં પૂરું તીડ ક્યાં શેઠજી? તમે જ કહો. મારી પ્રજા ત્રાહી મામ પોકારે છે. અરે ઓહો મહારાજ, જો તો ખરી, ભૂખ્યા ગળામાંથી અવાજ પણ નીકળતો નથી. વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો રસ્તો મને દેખાયો નહીં. ત્યારે હું મૂંઝાયો. એવે વખતે તમે યાદ આવ્યા. અરે મહારાજા, હું યાદ આવ્યો. કેવી રીતે? મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણ રાજ્યમાં જગડુશાની માલિકીની અનાજની વખારો છે. અરે મહારાજા, જગડુશાની માલિકીની અનાજની વખારો પાટણમાં? મહારાજા, આપની કઈ ભૂલ થાય છે. પાટણમાં કે કોઈ શહેરમાં મેં અનાજની વખારો રાખી જ નથી. તો જગડુશા અમે સાંભળ્યું એ શું? મહારાજા, કઈક આપને સમજા બેઠો હશે, કારણ કે વખારો મારી ખરીને. વખારો આપની છે, અને છતાં આપનું કહેવું છે કે વખારો આપની માલિકીની નથી. વાત એમ છે કે એ વખારો વિશે કઈ શંકા તો નથી ને? અને એ વખારો માનું અનાજ, મહારાજા, એ અનાજ મારું નથી. એ અનાજ તમે કોઈને દઈ દીધું છે? કોને દીધું? ક્યારે દીધું? હું તમને એમના મોં માંગ્યા દામ આપત. અરે મહારાજા, એ અનાજ મારું નથી, એ તો નિશ્ચિત છે. મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરીને ને એ વખારો ખોલાવી તેની તપાસ કરાવો. ઠીક છે, કેવી રીતે ખબર પડશે? અરે મહારાજા, એવી જ રીતે ખબર પડશે. દરેકે દરેક વખારની અંદર ભીતપત્રા પર તાંબા પત્રના લેખ ચડાવેલા છે. તેમાં અનાજના માલિકનું નામ ઠામ બધું જણાવેલું છે. ઠીક છે, ઠીક છે, હું એ માલિકી પાસે જઈશ અને કહીશ કે સુકાળ થાય તેમ એક એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે તું મારા પર આટલી દયા કર. ઓહો મહારાજ, જે રાજાના દિલમાં રેતને સુખ દુઃખનો અવાજ ખ્યાલ છે તેને એના જરૂર મળી રહેશે. મળી રહેશે. કોટવાલજી, જાઓ વખારો ઉગડાવો અને તાંબા પત્રના લેખ લઈ આવો. જેવી આજ્ઞા મહારાજ. અરે મહારાજા, આપે એટલી કશું તકલીફ લેવાની જરૂર નથી. મારા માણસો હમણાં લેખ લઈને આવશે. મેં ક્યારે તેમને ત્યાં મોકલી દીધા છે. મહારાજાના ચરણોમાં પ્રણામ. શેઠ જગડુશાના ચરણોમાં પ્રણામ. લ્યો શેઠજી, આ પહેલી વખારનો લેખ. અરે મહારાજા, લો પેલી વખતનો લેખ છે. પંડિતજી પાસે વંચાવો. પંડિતજી, લો આ પહેલી વખારનો લેખ વાંચો. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, હા સાંભળો. હવે હું પહેલી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે, પણ તેમાંથી બધું અનાજ ગરીબો અને તેના ભાઈ ભાંડોનું છે. ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિકી છે, અને આમાંથી એક પણ દાણો લેવાનો જગડુશાનો હક નથી. વાહ જગડુશા વાહ, તમે તો કહેતા હતા ને કે આ અનાજ તમારું નથી. અરે મહારાજા, તો અનાજ મારું થોડું છે. એ તો બધું અનાજ ભૂખે મરતા ગરીબોનું છે. એમાંથી મારે એક પણ દાણો લેવાનો મારો હક નથી. મહારાજાના ચરણોમાં પ્રણામ. શેઠ જગડુશાના ચરણોમાં પ્રણામ. આ લ્યો શેઠજી બીજી વખારનો લેખ. મહારાજા, લો બીજી વખતનો લેખ છે. પંડિતજી પાસે વંચાવો. પંડિતજી, લો આ બીજી વખારનો લેખ વાંચો. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, હા સાંભળો. હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે, પણ તેમાંથી બધું અનાજ ગરીબો અને તેના ભાઈ ભાંડોનું છે. ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિકી છે, અને આમાંથી એક પણ દાણો લેવાનો જગડુશાનો હક નથી. મહારાજાના ચરણોમાં મારા પ્રણામ. શેઠ જગડુશાના ચરણોમાં મારા પ્રણામ. યો ત્રીજી વખારનો લેખ. અરે મહારાજા, લો ત્રીજી વખતનો લેખ છે. એ પંડિતજી પાસે વંચાવો. પંડિતજી, લો આ ત્રીજી વખારનો લેખ વાંચો. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, હા સાંભળો. હવે હું ત્રીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે,
પણ તેમાંથી બધું અનાજ ગરીબો અને તેના ભાઈ ભાંડુઓનું છે. ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિકી છે અને આમાંથી એક પણ દાણો લેવાનો જગડુશાનો હક નથી. મહારાજા, વાહ જગડુશા વાહ, આવી તમારી કેટલી અનાજની વખારો છે ગામમાં? અરે મહારાજા 40 હશે. 40 વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હુંય જીવી ગયો હો. જ્યાં લગી તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ ગુજરાત રાજ્યમાં છે જગડુશા, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. ગુજરાતનો